તો રામ રામ, જય શ્રી કૃષ્ણ અને નવરાત્રિના જય માતાજી. સાથે જે લોકોને ગમતું હોય ને ગુડ ઇવનિંગ. બરાબર છે. સ્વાગત છે મિત્રો તમારું ચેનલની અંદર. મને 3-4 દિવસથી એવી કોમેન્ટ્સ આવતી હતી કે સર ગણિતની અંદર કયા ટોપિક અથવા તો કયા ચેપ્ટર આઈએમપી છે. કોઈએ મને એવું પૂછ્યું રિઝનિંગમાં કયા આઈએમપી છે, તો કોઈએ મને એવું પૂછ્યું કે સર સાયન્સમાં શું આઈએમપી છે, ક્યાંથી વાંચવું, શું વાંચવું, કયો ટોપિક વાંચવો, કેવી રીતે વાંચવો, કોના પર ટ્રસ્ટ કરવો. કારણ કે તમને ખ્યાલ હશે આપણે દિવાળી આવે ને તો નાકે નાકે ફટાકડાની દુકાનો ખુલે. બરાબર, એટલે એવી રીતે અત્યારે ગ્રુપ ડીની વાત થઈ છે તો તમે જોશો તો ઘણા બધા લોકો જેને કદાચ આનું નોલેજ હોય કે ના હોય, આપણે કોઈ પર બ્લેમ નથી કરતા, પણ લોટ્સ ઓફ લોકો આવા નીકળી જશે અને લોટ્સ ઓફ દુકાનો ખુલી જશે, બની શકે. એટલે તમે બી મૂંઝો કે આ વિડીયો જોવો, ઓલાનો જોવો, આની ચેનલ જોવી કે આમ કરવું તેમ કરવું. બરાબર, એટલે કન્ફ્યુઝ થાય. 100% સાચી વાત છે, બધાને મૂંઝવણ થાય. હવે વિડીયોને શરૂ કરતાં પહેલાં મારી એક નાનકડી વાત છે કે જે લોકોને ખરેખર પોતાની લાઈફ બનાવવા માંગે છે ને ગ્રુપ ડીમાં આગળ વધવા માંગે છે ને એ લોકો જ મારો વિડીયો અહીંયાથી જોવાનું સ્ટાર્ટ કરે, બાકીના બંધ કરી દે. મને કોઈ વાંધો નથી, કારણ કે પોતાની જાત સાથે બેઈમાની કરવી હોય કે જોવા ખાતર વિડીયો જોયો હાલો ને હા એ લોકો વિડીયો ન જોવે. કે જેને ખરેખર તેનો ટાર્ગેટ છે કે મારે ગ્રુપ ડી જે છે એ પાસ કરવી છે અને એ જોબ લેવી છે, એ લોકો જ હવે અહીંયાથી આગળ વધે. બરાબર છે. મેં તમારા બધા માટે બધાનું મૂલ્યાંકન કર્યું. જો અહીંયા તમારી સામે ઊભો રહું છું ને એમને નથી ઊભો રહેતો દોસ્તો. તમને મારી પાસે અત્યારે પ્રૂફ નથી એટલે હું નથી બતાવી શકતો. બરાબર, હું 2013-14થી આ બધું કરી રહ્યો છું, પણ હું એ વર્ષની સાથે લઈને તમને બતાવી નથી શકતો, એટલી મારી ઓલી છે. પણ આ જે તમે જે રેલવેની વાત કરો છો ને એને હું 10-15 વર્ષથી ફોલો કરું છું, એટલે હું ઘણું એમાં જાણેલું છે, ઘણું એક્સપિરિયન્સ કર્યો છે, ઘણા બધા મેં બધી વસ્તુઓને એમાંથી નિકાલી છે. બરાબર, એને પછી તમારી સામે રજૂ કરવા આવું છું. ઓકે, તો મેં શું કર્યું કે ભાઈ છોકરાઓને આપણે આ વિડીયો જોઈ અને એને મૂલ્યાંકન કરવા માટે બેસ્ટ વે મળી જાય અને એને બીજા કોઈનો વિડીયો ન જોવો પડે કે કેમ પાસ કરવી, અથવા તો બીજું કાંઈ આડાહોળું ફાંફા ન મારવા પડે, ભટકવું ન પડે. એના માટે મેં આખો દિવસ ફરીથી પાછા મારી યાદશક્તિ લગાડી, જૂના પેપરોનો જોયા, મૂલ્યાંકન કર્યું, ઘણા બધા ટેસ્ટ સિરીઝો જોયા અને તારણ કાઢ્યું કે ભાઈ આ વસ્તુ જે છે ને એ વારંવાર પૂછાય છે. એમાંથી આપણે પહેલાં જે પ્રશ્ન મને 2-4 કોમેન્ટો આવેલી કે ગણિત માટે સર આઈએમપી ટોપિક કયો, અથવા તો ગણિત માટે આઈએમપી ચેપ્ટર અમને કયો, જેથી કરીને અમે એમાં લાગી જઈએ. તો મેં જે લોકોને પરીક્ષા શરૂઆતમાં હશે ને, બરાબર છે, એના માટે સારી તક રહેશે કે એને સહેલા પ્રશ્ન આવશે. બરાબર છે. અને પછી જે લોકોને જેમ જેમ દિવસો જશે ને એને એટલું યાદ રાખવાનું કે એનું પેપર છે ને એનું લેવલ હાઈ થતું જશે. એનું એક ઉદાહરણ આપું કે તમને પહેલાં સામાન્ય રીતે એક પ્રશ્ન પૂછે કે ભાઈ આંખમાંથી એક પ્રશ્ન આવ્યો, બરાબર, તો પ્રશ્ન એવો પૂછી લેશે નિકટ દ્રષ્ટિ દોષ શું, દૂરદ્રષ્ટિ દોષ શું. આ પ્રશ્ન આવ્યો. હવે એને બીજી જ વાર આંખની અંદરથી પાછો ડીપમાં પ્રશ્ન લેવો છે, તો એની અંદર એમ કહેશે કે ભાઈ માયોપિયાને નિવારણ માટે કયો લેન્સ વપરાય. હવે પાછો આંખમાંથી પ્રશ્ન લેવો છે, તો પછી એમ કહેશે કે ભાઈ આંખની અંદર આવેલા રેડ સેલ અને કોન સેલના કાર્ય શું. બરાબર, એમાંથી જ પછી ડીપમાં જશે તો એમ પૂછે કે ભાઈ આંખ છે, માનવ આંખ છે, એ કેટલા અંશ ડિગ્રીને એક જ આમ નજરે જોઈ શકે. તમે આવી રીતે આમ જુઓ છો તો તમારું જોવાનું જે લેવલ છે એ કેટલા અંશ સુધી જોઈ શકે. કહેવાનો મતલબ સમજ્યા કે એક જ ટોપિકમાંથી પછી ઊંડા ઉતરતા જ હશે. જે લોકોને પહેલા પ્રશ્ન આવી ગયો નિકટ દ્રષ્ટિ દોષ કોને કહેવાય, દૂરદ્રષ્ટિ, એ ફાવી ગયા. જેને અઘરો પ્રશ્ન આવી ગયો એ બિચારો મૂંઝાઈ ગયો. બરાબર, તમને ઘણાને ખબર નહીં હોય કે ભાઈ એવી ગુજરાતીમાં પૂછે ને આ કોન્સેલ કોન્સેલ અને હું અત્યારે નામ બોલું છું ઇંગ્લિશની અંદર, બરાબર, એનું ગુજરાતી છે ને, બરાબર છે, એ એવું છે સ્લેશ અને સ્લાકા. બરાબર છે, અથવા તો શંકુ અને સ્લાકા સેલ. હવે આવું આપણે સાંભળ્યું ન હોય. શંકુ અને સ્લાકા સેલ જે છે, જેને ઈચ્છા હોય માતૃભાષામાં, બરાબર, એવું પૂછી લે શંકુ ને સ્લાકા સેલ ક્યાં આવે, તો આપણને ખબર જ ન હોય. એ આપણી અંદર આંખની અંદર છે, બરાબર, જેને કોન સેલ, બરાબર છે, આપણે વાત કરી. ઓકે, તો હવે વાત કરીએ ગણિતની અંદર આપણે ચેપ્ટર વાઇઝ વાત કરીએ તો એમાં પહેલાં શરૂઆતમાં આવશે નંબર સિસ્ટમ. બરાબર છે. નંબર સિસ્ટમની અંદર લોટ્સ ઓફ પેટર્ન છે, એમાંથી તમને પ્રશ્ન જોવા મળશે. અપૂર્ણાંક, વર્ગ, ઘન, ઘનમૂળ, આ બધામાંથી પ્રશ્ન રેગ્યુલર આવશે ને આવશે. પછી વાત કરીએ બહુપદીઓના નિત્યસમ અને એના અવયવ. બરાબર છે, ફરીથી બોલું છું, બહુપદીના નિત્યસમ અને એના અવયવ, આમાંથી પ્રશ્ન આવશે. મોસ્ટ આઈએમપી એવું કહી શકાય તો લસા ગુસા, સરેરાશ, ખોટ નફો. બરાબર છે, આના વગર એકેય પેપર બન્યું નહીં જોવા મળે. પછી વાત કરીએ ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળને ત્રિકોણમિતિ છે ને એ વચ્ચે આવશે.
શરૂઆતના પેપરમાં આ પ્રશ્ન તમને નહીં જોવા મળે, બરાબર છે. એટલે ક્ષેત્રફળ છે, ત્રિકોણમિતિ છે, એ બધા વચ્ચે આવશે, પણ સરેરાશ છે, ખોટ નફો છે, ટકાવારી છે, આ બધા જે છે એ સ્ટાર્ટિંગમાં જોવા મળશે જ. ઓકે, પછી એનાથી આગળ વાત કરીએ તો કામ અને મહેતાણું, બરાબર છે. પછી સમય અને ઝડપ, બરાબર છે, અને અંતર, સમય ઝડપ ને અંતર, એમાંથી ઘણી બધી પેટર્નો બને છે, એનો પ્રશ્ન તમને જોવા મળશે. પછી વાત કરીએ રેશિયો એટલે કે ગુણોત્તર અને પ્રમાણ. તો ગુણોત્તર પ્રમાણ જો નામ ચેપ્ટરના છે, પણ એની અંદર એકની અંદર 30 પેટર્નના દાખલા આવતા હોય, એટલે ગુણોત્તર પ્રમાણ જે છે એ હું ખાલી ચેપ્ટર નામ લઉં છું, એની અંદર તો ઘણું બધું હોઈ શકે. પછી વાત કરીએ આંકડાશાસ્ત્રની અંદરથી, બરાબર. આંકડાશાસ્ત્રની અંદર તમે જોયું હશે કે મધ્યક છે, મધ્યસ્થ છે, બહુલક છે, એના સિવાય વિચલન છે, માનક વિચલન છે, આ બધા છે એને તમે આંકડાશાસ્ત્રમાં લઈ શકો. પછી આપણે કીધું દ્વિઘાત સમીકરણ, તો એ લગભગ તો અવયવોની અંદર આવી જ જતું હોય છે, બરાબર, છતાં મેં અલગથી લખ્યું છે. પછી સાદું રૂપના જો તમને એ શરૂઆતમાં જોવા મળશે ને ભાગુ સભા આધારિત, તો એક પેપરમાં તમને 4 દાખલા જોવા મળી જાય. કાઉન્સ પહેલાં કયો છોડવો, બરાબર છે. પછી ભાગુ સભાના નિયમ મુજબ કેમ ચાલવું, તો એના પ્રશ્ન શરૂઆતમાં જોવા મળ્યા ને તો 4 એ લોકો તમને નાખી દેશે. પછી ગયા વખતે એ લોકોએ આલેખવાળા પ્રશ્ન મૂક્યા હતા ગણિતમાં. આલેખવાળા એટલે શું ખબર છે કે કાયદેસર આલેખ ન દોર્યો હોય, પણ એની અંદર એ તમને એમ કહી દે કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર તમારે એમ સમજવાનું છે કે 10 કિલોમીટર છે, બરાબર છે. નહીં, 1 સેન્ટીમીટર બરાબર તમને એમ કહે છે 100 ફૂટ છે, 100 ફૂટ બરાબર છે ને 1000 મીટર છે. આવું કહી અને પછી તમને છે ને એક પ્રશ્ન પેટર્નનો બનાવી દેશે. હોય સહેલો પણ ટાઈમ ટેકિંગ રહેશે, બરાબર છે. અને પછી તમને પ્રશ્ન પૂછે કે તમે 1 ડગલું ચાલો છો તો આટલા પેલા પોઈન્ટ કાપો છો, તો કુલ આટલા પોઈન્ટ કાપ્યા પછી તમે કેટલા મીટરનું અંતર કાપ્યું, બરાબર છે. એ આલેખમાંથી લઈ લેશે. આપણે નાના હતા ઓલા આલેખ 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર સમજીને આપણે આલેખ બનાવતા, એવા પ્રશ્ન તમને આ લોકો નાખી દે છે, બરાબર. પછી વાત રહી હોડીને પ્રવાહ, તો અહીંયા તમારું ગણિતના ચેપ્ટર ઓલમોસ્ટ મેં કહી દીધા, બરાબર. હવે વાત કરી લઈએ વિજ્ઞાનની. તો જે લોકોને વિજ્ઞાનની તકલીફ છે કે સર વિજ્ઞાનમાંથી શું આવવું જોઈએ શું નહીં, તો એના માટે પણ વાત કરી દઈએ, બરાબર. હવે આ બધાનું પાછું સહેલું સોલ્યુશન છેલ્લે કહીશ કે કેવી રીતે કરવું. જે લોકો આખો વિડીયો જોશે એને બધી નોલેજ મળી જવાની છે. વાત કરીએ વિજ્ઞાનમાં તો દ્રવ્ય અને દ્રાવણ અને દ્રવ્યની અવસ્થાઓ, આમાંથી આ જે હું બોલીશ ને એના તમને દાખલા, પ્રશ્ન, બધા સમીકરણો જોવા મળશે ને મળશે જ, બરાબર. તો પહેલી વાત કરીએ વિજ્ઞાનમાં દ્રવ્ય, દ્રાવણ અને તેની અવસ્થાઓ. બીજો ટોપિક છે તો કે પરમાણુ અને અણુઓ વિશે. એની અંદર પરમાણુનું બંધારણ આવી જાય, બરાબર છે. અણુઓની જે કાંઈ મોલ રચના છે ઘણું બધું આવી જાય. પછી કહે છે આપણને કોષ, તો કોષની અંદર માનવ કોષ હોય, બરાબર છે. પછી એની સામે આપણે પ્રાણી કોષ છે, વનસ્પતિ કોષ, બંને કોષ લેશે. પછી પેશીઓ, તો પેશીઓમાં બી એવું છે, બરાબર, ઘણી બધી જાતની પેશીઓ છે, એમાંથી ક્વેશ્ચન્સ આવશે. પછી છે ગતિ, બળ તથા ગતિના નિયમો. આ પણ એવા ટોપિક છે કે જેને પસંદ કરે વારંવાર. આપણે એમ કહીએ કે જમવા બેસે તો સામાન્ય રીતે શું પસંદ કરીએ, તો કે શાક, રોટલી, દાળ ભાત ને સલાડ, છાશ. આ તો આપણને નોર્મલી જોઈએ. તો એવી જ રીતે આ એનું નોર્મલી એને આ તો જોશે જ, આ વસ્તુ હશે તો જ આપણે એમ કહીએ ને પેટ ભરાય. એવી રીતે જ એનો આ પેપર બનશે. આગળ જોઈએ ગુરુત્વાકર્ષણ બળ છે, પછી કાર્ય અને ઉર્જા, આ ચેપ્ટર બી કામનું છે. પછી રોગ અને આહાર, બરાબર છે. એટલે કે ભાઈ જે કાંઈ આપણને રોગો થાય છે એમાંથી પ્રશ્ન આવી જાય. રોગોની અંદર જ આપણું અને આહારની અંદર જ આપણું પોષણ બધું આવી જશે, બરાબર છે. પછી વાત કરીએ નૈસર્ગિક સ્ત્રોત, આખું ચેપ્ટર છે પર્યાવરણની સાથે જોડાયેલું, બરાબર છે. કે નૈસર્ગિક સ્ત્રોત જે છે એમાંથી પ્રશ્ન આવશે. એના સાથે વાત કરીએ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, બરાબર છે. એકેય ચેપ્ટર એકેય પેપર એવું નહીં હોય કે જેના અંદર રાસાયણિક સમીકરણ વિશે પ્રશ્ન નહીં હોય અને એની પ્રક્રિયાઓ નહીં દર્શાવી હોય. પછી એસિડ બેઝ ક્ષાર, ધાતુ ને અધાતુ, સૌથી વાલા એના વખત તમે ક્યાંય હાલશો જ નહીં. પછી છે કાર્બન અને તેના સંયોજનો, બરાબર. કાર્બન જે છે ને એની અંદર એક એવો ગુણધર્મ છે 118 તત્વોમાંથી કે સૌથી વધારે કોઈ સાથે એ સંયોજન કરી અને અલગ અલગ વસ્તુઓ બનાવતું હોય તો એવું કાર્બન છે, બરાબર. એના માટે એની અંદર એ રહેલો ગુણધર્મ છે ને કેટેનેશન બોલવામાં આવે છે, બરાબર. એ પણ પૂછાયેલી વાત છે. પછી કાર્બનના તેના સંયોજનો વાત. હવે ગયા વખતે એવી વાત કરી કે આવર્ત કોષ્ટકને કાઢી નાખવામાં આવ્યું છે, પરંતુ હાલ લેવાયેલી પરીક્ષામાં આવર્ત કોષ્ટકમાંથી પ્રશ્ન જોવા મળ્યા, એટલે બની શકે કે આમાં લેશે. એટલે આવર્ત કોષ્ટક પણ આપણા માટે કામનું છે. ત્યારબાદ વાત કરીએ જૈવિક ક્રિયાઓ, બરાબર છે. તો જે આપણે દેહની જે કાંઈ જૈવિક ક્રિયાઓ છે એમાંથી ક્વેશ્ચન્સ. નિયંત્રણ અને સંકલન, બરાબર. શરીરનું જે કાંઈ આપણું આખા દેહને નિયંત્રણ અને એનું સંકલન કેમ કરવું, એની અંદર આપણે કહીએ ને
કે ભાઈ આપણો શ્વાસોશ્વાસ છે, બરાબર, પાચન છે, આ બધી વસ્તુઓ એની અંદર પાછી આવી જશે. પછી પ્રજનન છે અને આનુવાંશિકતાઓ છે, આ ટોપિક બી એનો મહત્ત્વનો છે, એમાંથી ક્વેશ્ચન્સ મળશે. પછી પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, આ બી એના માટેનો આખો કામનું ટોપિક છે. પછી માનવ આંખ છે, વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, ચુંબકીય અસરો, અને મેઇન વાત રહી ગઈ પર્યાવરણ. આટલું જે છે એ વિજ્ઞાન માટે મહત્ત્વનું રહેશે મિત્રો. હવે વાત રહી ગઈ કોઈને રિઝનિંગના પ્રશ્નની તકલીફ છે તો આપણે રિઝનિંગને પણ જોઈ લઈએ. તો પહેલું જ બીજું છે ડેટા એનાલિસિસ. તો આ વખતે આ લોકોએ શું કર્યું, હમણાં જે એક્ઝામ ગઈ ને એની અંદર ડેટા એનાલિસિસમાં લાંબા ફકરા ટાઈપના પ્રશ્ન આપી દીધા, જે મેં કરાવેલા છે. તમે મારી ચેનલ ઉપર જ જોજો, બરાબર. NTPCમાં અંડર ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશનમાં નવું શું આવ્યું રિઝનિંગના, એના મેં બનાવેલા વિડીયો છે, બોર્ડ ઉપર કરાવ્યા છે. કે આખો ફકરો 8 કે 10 લીટી, 11 લીટીનો પ્રશ્ન હોય ત્યારે જ તમે વાંચી શકો. હવે તમે એક લીટીને વાંચતા 10 સેકન્ડ કરો સમજતા તો 11 લીટી હોય એટલે 110 સેકન્ડ તમારી વહી જાય, 1.5 મિનિટ જેવું તમારે વાંચવામાં વહી જાય. પછી સમજીને તમે કરો એટલે એની પ્રેક્ટિસ બી મહત્ત્વની છે. એવા પ્રશ્ન એને નાખ્યા. પછી એવા 2-3 પ્રશ્નો નાખ્યા. પછી અંગ્રેજી મૂળાક્ષર, બરાબર છે. અંગ્રેજી મૂળાક્ષરની જે આપણે કહીએ કે ભાઈ આલ્ફાબેટ ટાઈપના સિરીઝો હોય અથવા અંગ્રેજી મૂળાક્ષરના કોડિંગ ડીકોડિંગ લઈ લીધા હોય, એમાંથી 5 પ્રશ્ન જોવા મળ્યા. પઝલ, ઘણાએ કીધું છે પઝલ બહુ પૂછે છે ભાઈ, પઝલ તો એ પૂછે છે ક્યાંક તો 8-10, અને એમાંય ગ્રુપ ડીમાં તો એ લોકો ભરીને નાખવાના જ છે, બરાબર. એટલે તૈયારી તમારી રાખજો. તમારે પઝલ જોવી હોય તો મારી ચેનલ ઉપર લખજો ને, ઓફિસર ગુજરાતી પઝલ એવું યુટ્યુબમાં લખજો. 3 મૂક્યા છે, એના સિવાય પણ મેં અલગ પાર્ટમાં મૂકેલી છે. પછી શ્રેણીઓ જે છે 2 પ્રકારની, સંખ્યાવાળી અને મૂળાક્ષરવાળી. 4 પ્રશ્ન તમને શ્રેણીના 100% જોવા મળશે. ત્યારબાદ દિશા કસોટી. હવે દિશા કસોટીને પાછા લાંબા નાખ્યા છે, 4 લીટી 5 લીટીના પ્રશ્નને બનાવ્યા છે. પછી કોડિંગ ડીકોડિંગની વાત કરી દીધી. લોહીના સંબંધો, ઓકે, તો ભાઈ લોહીના સંબંધોમાં સામે રહેલી તસવીરને જોઈને કહે છે એવા પ્રશ્ન તમને જોવા મળી શકે. ત્રિકોણ અને ચોરસ ગણવા, આકૃતિ આપીને કે આ કેટલા ત્રિકોણ છે કેટલા ચોરસ છે, આવા પ્રશ્નથી આપણે વાકેફ છીએ જ. ત્યારબાદ નિશાની બદલીને ગણતરી કરવા, એટલે તમને ખ્યાલ હશે કે ભાઈ એક આખો 12 + 15 ગુણ્યા આટલા લખ્યા હોય, પછી તમને લખ્યું હોય કે વત્તા બરાબર તમારે ગુણાકાર સમજવો, ભાગાકાર બરાબર ગુણાકાર સમજવું, આના બરાબર માઇનસ સમજવું, પછી એક લાઈન આપીને કંઈક તો હવે આનું સોલ્યુશન કરો. એક એવું આવે છે ને લોહીના સંબંધની જે વાત કરીને એમાંય તમને ખ્યાલ હોય તો કે ભાઈ A × B નો મતલબ છે કે એ બીની માતા છે, પછી A + B નો મતલબ છે કે એ બીનો પિતા છે, એવું લખીને આપી દે. અને પછી લાંબી એક ફકરો એક લાઈન આપી હોય, પછી કહે કે ભાઈ આમાં B છે અને D સાથે શું સંબંધ, આવો બી જોવા મળ્યા છે, બરાબર છે. પછી કીધું નિશાની બદલીની ગણતરી વાત થઈ ગઈ. વિધાન અને તારણો, આ આખું કહી દો. વિધાન અને તારણો, કથન અને નિષ્કર્ષ, પરિસ્થિતિ અને એક્શન, અને ઘટના અને પૂર્વ ધારણા, આ 4 પ્રકારના બને છે. એમાંથી તમને પ્રશ્ન જોવા મળશે. ત્યારબાદ પ્રતિબિંબના પ્રશ્ન જોઈ લઈએ. અરીસો અને પાણીમાં પ્રતિબિંબ કેવા બને છે, બરાબર. પછી કૂટ ભાષાના પ્રશ્નો જે છે, એટલે કૂટ ભાષાના પ્રશ્નો એટલે કોડિંગમાં આવી જાય એમ તો કે ભાઈ આને જો કૂટ ભાષાની અંદર આમ લખવામાં આવે છે તો આનું કૂટ ભાષામાં શું થશે. ત્યારબાદ પાઈચાર્ટ, બરાબર છે. પાઈચાર્ટ જે છે એની અંદર ટકાવારી પૂછી લે અને એને રોકેલી જગ્યા પણ પૂછી લે છે. મારી ચેનલ ઉપર છે જ, તમે પાઈચાર્ટ લખજો, પાઈચાર્ટ એનું ઓફિસર ગુજરાતી મળી જશે. ત્રિપુટીઓની સમાન પેટર્ન નવું જોવા મળ્યું. હવે નવું જોવા મળ્યું ત્રિપુટીઓની સમાન પેટર્ન એટલે પહેલાં ખબર છે એમ કે JK અને MN એનો સંબંધ કોની સાથે છે. હવે આ લોકો એમાં 3 લઈ આવ્યા, બરાબર છે. JK, LM અને OP. તો હવે એની જ પાછી નીચે એવી બીજી પેટર્ન હોય AB, CD અને DE. તો આ બે જોયો, એવી નીચે આપેલીમાંથી કઈ ત્રિપુટી આને સમાન છે એવો પ્રશ્ન બનાવે છે. એ આ હાલ નવી પેટર્નમાં આવ્યો. પછી એક આવ્યો ઘડિયાળમાં નવી પેટર્ન. હવે આ ઘડિયાળમાં નવી પેટર્ન જે છે ને એ મેં એકવાર કરાવેલું છે, તમે ખાલી લખજો, બરાબર છે. કે ભાઈ રિઝનિંગમાં ક્લોક ન્યૂ પેટર્ન ઇન ઓફિસર ગુજરાતી એવું લખજો. એમાં નવું લેવાય, કદાચ તમને નહીં ખબર હોય. તમને એમ કે 7 અને 8ની વચ્ચે સમય હતો ત્યારે આપણે એક નામ લઈએ X છે, એ 7 અને 8ની વચ્ચે સમય હતો ત્યારે ઘરેથી નીકળે છે. રિટર્ન આવે છે ત્યારે 5 અને 6ની વચ્ચે કાંટો છે ત્યારે એ ઘરે આવે છે, બરાબર. તો ખરેખર એ કેટલા વાગે ગયો હશે અને ખરેખર એ કેટલા વાગે આવ્યો હશે, આ પણ મેં કરાવેલું છે. લગભગ ઓલ ગુજરાતમાં કોઈ આવો દાખલો નહીં કરાવ્યો હોય, મારામાં છે જ, બરાબર. 500 જેટલા વિડીયો છે. છેલ્લું વધ્યું કેલેન્ડર, બાકી વધે છે કેલેન્ડર. તો આટલા ટોપિક જે છે એ રિઝનિંગમાં તમારા માટે કામના હતા, બરાબર છે. હવે આ બધી વસ્તુઓ થઈ ગઈ. હવે આને તમારે શીખવી કેવી રીતે,
તો એના માટે બે રસ્તાઓ તમારી પાસે ઘણા ખુલ્લા છે. એક તો યુટ્યુબ છે મફતમાં, બરાબર. બીજું મેઇન વસ્તુ એ રહેશે કે પ્રેક્ટિસ વગર તમને ક્યાંય કામ આવશે નહીં. જેટલા લોકો પરીક્ષા દઈને આવ્યા એને જો તમે ખરેખર પૂછો ને બધાની સામે ના કહી, પણ ફોનમાં આપણે વાત કરીએ ને એટલે સાહેબ એ કે શું કહેવું, કેમ શું થયું, સમય ઘટ્યો. આપણે પૂછીએ ને તો દિલથી પ્રેક્ટિસ કરી હતી, તો કે ના સાહેબ મેં એકાદ પેપર પ્રેક્ટિસ કરી હતી. કેવી રીતે? તો કે એ 2-3 કલાક કરી હોય ને પાછો હું મોબાઈલમાં જોઉં રમવા વ્યૂ છે નામ, તો એવી રીતે નહીં હાલે. તમારે 20 થી 30 પેપર એના જ સમય ઉપર કે આમ 1.5 કલાક રાખીને 1.5 કલાકમાં કરો, કેટલા પેપર થાય છે. એટલે 10 પેપર જતા તો સ્પીડ આવશે, અને 10 પેપર કરશો ને એટલે તમને ઓલ ઓવર તમારું નોલેજ પકડાઈ જાય. ખરું હું અહીંયા કાચો છું ને હું અહીંયા પાકો છું, મારે હજી આ ટોપિક શીખવાનો છે ને મને આ ટોપિક નથી આવડતો કે મને આવડે છે. એટલે આવી રીતે 100 મૂલ્યાંકન તમે કરી શકો, બરાબર છે. હવે વાત રહી આ બધાની માટે મેં કીધું એક તો યુટ્યુબ છે, મારા વિડીયો છે. એના સિવાય તમારે મટીરિયલ જોઈતું હોય તો ગુજરાતી માતૃભાષામાં બધાને પોસાય એવા ભાવે આપણે બનાવ્યું છે. ગણિતનું છે 151 રૂપિયા, 100 રૂપિયા આપણે રાખ્યા છે. વિજ્ઞાનનું 100 રૂપિયામાં રાખ્યું, અને રિઝનિંગનું હાવ 51 રૂપિયામાં 250-300 પ્રશ્ન. એમાં અત્યારના કહેવાય ને લેટેસ્ટ પ્રશ્ન મેં નાખી દીધા છે, એ તમને મળી ગયા, બરાબર છે. ગણિત મળી ગયું, વિજ્ઞાન મળી ગયું, રિઝનિંગ મળી ગયું, જૂના પેપર મળી ગયા, જોઈએ હું, બરાબર. તો બધું જ છે. તો હવે બધા સિરિયસ થઈ જાઓ કે હવે તો સ્ટેટસે આવું આવી ગયું કે ભાઈ તમારું પેપર ફોર્મ એક્સેપ્ટ થયું છે કે નથી થયું, બરાબર છે. એટલે હવે અહીંયા આમ કે ભાઈ ઢોલ નગારા વાગી જ ગયા છે, પરીક્ષા 100% લેવાવાની જ છે. તમે કેટલા ઢીલા પડો છો એ તમારા પર આધાર છે, બરાબર છે. એટલે તૈયારી બેસ્ટ કરવા માંડો. મને લાગ્યું અત્યારે છોકરાઓના મેસેજ આવ્યા છે તો મારે વિડીયો બનાવીને જવાબ આપવો જ જોઈએ. મારા અવાજ ઉપરથી લાગતું હશે હું બીમાર છું, બરાબર છે. છતાં મહેનત કરી આખા દિવસની અને તમારા માટે વિડીયો અત્યારે બનાવ્યો છે. ઓકે, તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી તંદુરસ્ત રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો અને કંઈક પ્રગતિ કરતા રહો. ત્યાં સુધી આવજો.